મિત્રો કચ્છના નાના રણમાં વછરાજ બેટ આવેલું છે ઝીંઝુવાડા નજીક. ત્યાં આગળ 8,000 જેટલી ગાયોની જે છે એ સેવા કરવામાં આવી રહી છે. હળવદ તેની સાથે આજુબાજુના તાલુકાના ઘણા બધા તાલુકાના લોકો જે છે ત્યાં આગળ ગાયોના નિભાવ માટે ઘાસચારો જે છે એ ટ્રેક્ટરો, પિકઅપ કે ગાડીઓ ભરીને મોકલાવી રહ્યા છે. આજે એટલે કે તારીખ 23/12/2025ના રોજ હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામના પણ જે યુવાનો છે, આ યુવાનો જે ખેડૂતો છે એ ટ્રેક્ટરો ભરી અને ઘાસચારો જે છે એ ગાયો માટે રણમાં વાછડા દાદાએ મોકલાવી રહ્યા છે. આ બધા યુવાનો વડીલોની આપણી સાથે છે, થોડી એમની સાથે વાત કરી. શું તમારું નામ? સોલંકી કાનાભાઈ. કાનાભાઈ, ગામ કયું અને કેટલા ટ્રેક્ટર ને પિકઅપ ને ભરીને ત્યાં વાછડા દાદાએ લઈ જાવ છો ઘાસચારો? ગામ સુંદરી ભવાની, તાલુકો હળવદ. અને સુંદરી ભવાની 75 ટ્રેક્ટર છે અને 10 બોલેરો છે અને 200 માણસ છે. આ બધાએ નિસ્વાર્થે બધાએ પોતપોતાના ટ્રેક્ટર લઈ અને બધા દાદાએ નીંદ નાખવા જાય છે. અને અહીંયા ગાયો માટે વર્ષો વર્ષ જાય અને ચોમાસામાં અહીંયા જાય એવું ન હોય એટલે સુંદરીમાંથી જે વાડીમાં ખેડૂત જે કોઈ 10 ગાડી 20 ગાડી એ બધું એક વંડામાં પાણું ભેગું કરે અને પછી આ રીતે મારો રસ્તો ખુલ્લો થાય એટલે બધા સેવા ભાવી બધા ભેગા થઈ અને 100 ખર્ચે અહીંયા નાખી આવે. તમે કીધું ને સોલંકી, કારણ કે વછરાજ દાદાના વંશજો આજની તારીખમાં ત્યાં ઘી દૂધી નથી વેચતા સુંદરી ભવાનીમાં. અત્યારે આજની તારીખમાં હવા ઘર સુંદરી ભવાનીમાં સોલંકીના છે. તમે આવો એટલે અહીંયા ચોખ્ખું ઘી તમને મળે અને દૂધનો એક પણ રૂપિયો ન લે. કોઈને દૂધ વેચવાનું નહીં કે ડેરીમાં ભરવાનું નહીં અને સાઈઝ પણ નહીં વેચવાની. દાદાની વાસડા દાદાની ના હે અને આજ પણ કોઈને